મળી રહ્યા છે સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે નવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ સુધી। ગોલ્ડમેન શાસે આ સોનું 1.30 લાખ પહોંચવાનું અનુમાન કર્યું છે। ગોલ્ડમેન શાસના પાછલા બંને અનુમાન એ સાચા પડ્યા છે। અગાઉ ફેબ્રુઆરી માર્ચમાં કરેલા અનુમાન સાચા પડ્યા છે। હાલમાં સોનાનો ભાવ 93,353 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો છે, ત્યારે હવે 1.30 લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં અનુમાન કર્યું છે। વૈશ્વિક બજારોની સ્થિતિ વચ્ચે આ મોટો ઉછાળો આવી શકે છે। મંદી વકરી તો સોનું હજુ પણ ઊંચા ભાવે જઈ શકે છે। આપણી સાથે સહયોગી માનસી સોની લાઈવ જોડાઈ ગયા છે। માનસી, જે રીતે પ્રતિ 10 ગ્રામ સોનું 1.30 લાખ સુધી પહોંચી શકે છે તેવું અનુમાન। जी विक्रम, सोनाने लईने अलग अलग अनुमान लगाववामां आवी रह्या छे। सोनाना भावने लईने आगामी समयमां गोल्डमेन शासे एवुं कह्युं छे के 1,30,000 રૂપિયા સુધી સોનાનો ભાવ પહોંચી શકે છે। અત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 93,000 ની આસપાસ પહોંચી ચૂક્યો છે। એપ્રિલ મહિનામાં જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં 4 તારીખે 1,400 રૂપિયા જેટલો સોનાનો ભાવ ઘટ્યો હતો। ફરી એકવાર સોનાનો ભાવ 2,600 રૂપિયા જેટલો ઘટ્યો હતો, પરંતુ ત્યારબાદ સોનાના ભાવમાં ધીરે ધીરે ઉછાળો આવ્યો છે અને અત્યારે સોનાનો ભાવ પાછો 93,000 ની સપાટી પર પહોંચી ચૂક્યો છે। ગોલ્ડમેન શાસે अनुमान लगाव्યું છે કે 1,30,000 રૂપિયા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો પહોંચી શકે છે। જો કે અગાઉ અમેરિકન એજન્સી છે મોર્નિંગ સ્ટારે એવું અનુમાન આપ્યું હતું કે સોનાનો ભાવ 55,000 થી લઈને 65,000 સુધીમાં પહોંચી શકે છે। સોનાનો ભાવ ઘટી શકે છે, એટલે અલગ અલગ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। સોનાનો ભાવ ઘટશે, સોનાનો ભાવ વધશે, એવી ઘણી બધી અટકળો પણ વહેતી થઈ છે। જો કે આપણે જ્યારે ભારતીય બુલિયન એક્સપર્ટ સાથે વાત કરી હતી તો બુલિયન એક્સપર્ટે પણ એવું જ અનુમાન લગાવ્યું હતું કે આગામી સમયમાં સોનાના ભાવ વધી રહ્યા છે। એટલે જો તમારી પાસે અત્યારે કોઈ પણ સોનું પડ્યું હોય તો કોઈ જ વેચવાની ઉતાવળ કરતા નહીં, કારણ કે આગામી સમયમાં સોનાનો ભાવ 1.25 લાખ રૂપિયાને પણ આંબી જશે। અને એ સિવાય જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અત્યારે બેસ્ટ ટાઈમ છે સોનું ખરીદવાનો, કારણ કે આગામી સમયમાં સોના ઘટવાના જે એંધાણ છે સોનાના ભાવમાં, એવા કોઈ જ એંધાણ નથી। આગામી સમયમાં સોનાના ભાવ સતત વધતા જ રહેવાના છે। એટલે જો સોનું ખરીદવું હોય તો જે દિવસે થોડો સોનાનો ભાવ ઘટે છે એ દિવસે તકનો લાભ લઈને સોનું ખરીદી લેવું જોઈએ। એની રાહ ન જોવી જોઈએ કે આગામી દિવસોમાં સોનું ઘટશે, કારણ કે અત્યારે જે અનુમાન लगाववामां आवी रह्या छे ए अनुसार लागी रह्युं छे के आगामी समयमां सोनाना भाव घटवाना नथी। इनफेक्ट सोनाना भाव એટલી બધી ઊંચાઈએ જવાના છે કે સોનું ખરીદવું એટલું મોંઘું થશે। અને જો હજુ પણ આગામી સમયમાં મંદી વધશે તો સોનું હજુ પણ મોંઘું થઈ શકે છે। આપને એ પણ જણાવી દઉં કે ગોલ્ડમેને જે અનુમાન લગાવ્યું છે, અગાઉ પણ ગોલ્ડમેને 2 અનુમાન લગાવ્યા હતા અને ગોલ્ડમેનના અગાઉના બંને અનુમાન સાચા પડ્યા છે। એટલે આ અનુમાન પણ આગામી સમયમાં સાચું પડી શકે છે। બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।